વલસાડ સાયબર ક્રાઇમ પોલીસની મોટી સફળતા ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ લાખોની છેતરપિંડીનો પર્દાફાશ। વલસાડ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત એક મહત્વની કામગીરી પાર પાડવામાં આવી છે। સાયબર ફ્રોડ માટે ભાડે રાખેલા બેંક એકાઉન્ટ્સ મ્યુલ એકાઉન્ટ્સ દ્વારા આચરવામાં આવતા ગુનાઓને ડામવા માટે પોલીસે તપાસ તેજ કરી હતી, જેમાં 66,62,055ના સાયબર ફ્રોડનો ગુનો શોધી કાઢવામાં આવ્યો છે। પોલીસ મહાનિરીક્ષક અને વલસાડ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ પીઆઈબીડી જીત્યા અને તેમની ટેકનિકલ સર્વેલન્સ અને ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર તરફથી મળેલી માહિતીના આધારે તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે સાયબર ગુનેગારો સામાન્ય લોકોના બેંક એકાઉન્ટ્સનો ઉપયોગ કરી છેતરપિંડીના નાણાં ટ્રાન્સફર કરતા હતા। આ કેસમાં પોલીસે અયુબ કાદિરભાઈ શેખ રહે મગોદ વલસાડની ધરપકડ કરી છે। આરોપીઓ ભોગ બનનાર વ્યક્તિઓને પાર્ટ ટાઈમ જોબ, ઇન્વેસ્ટમેન્ટ અને વર્ક ફ્રોમ હોમ જેવી લાલચો આપી છેતરતા હતા। ધરપકડ કરાયેલા આરોપી અયુબ શેખે પોતાનો બેંક એકાઉન્ટ મુખ્ય આરોપી મિતેશ દીપકભાઈ પટેલ રહે પારનેરાને વાપરવા આપ્યું હતું। આ એકાઉન્ટમાં શંકાસ્પદ આર્થિક વ્યવહારો જણાતા હતા, જેનો ઉપયોગ દેશભરમાં આચરેલા આશરે 23 જેટલા સાયબર ગુનાઓમાં થયો હોવાનું ખુલ્યું છે। વલસાડ પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોઈ પણ વ્યક્તિએ નજીવી રકમની લાલચમાં આવીને પોતાનું બેંક એકાઉન્ટ કે સિમ કાર્ડ અજાણી વ્યક્તિને વાપરવા આપવું જોઈએ નહીં। આવા એકાઉન્ટ્સ મ્યુલ એકાઉન્ટ તરીકે ઓળખાય છે અને તેના ગેરકાયદેસર ઉપયોગ માટે એકાઉન્ટ ધારક જ જવાબદાર ઠરે છે।